હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આજનો આપણો ટૉપિક છે ફિનોલ સંયોજનોનું વર્ગીકરણ. તો હવે જોડાયેલ OH સમૂહની સંખ્યાને આધારે હવે OH સમૂહ OH કેટલા જોડાયેલા છે ને એની સંખ્યાને આધારે આપણે નામકરણ કરવાનું છે. આવા બેન્ઝીન છે એના પર એક જ OH સમૂહ જોડાયેલો હોય તો એને શું કહેવાય? મોનોહાઇડ્રિક. 2 જોડાયેલા હોય તો ડાયહાઇડ્રિક. 3 જોડાયેલા હોય તો આ રીતના ટ્રાયહાઇડ્રિક. હવે નામકરણ, હવે સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ જોવા આની અંદર. આલ્કાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ. જો 1 2 3 છે બરાબર. હવે આલ્કાઇલ સમૂહ છે એક H દૂર થતાં બરાબર, મિથેન હતો ધારો કે CH4, આપણે કયા ચેપ્ટરમાં છે? એક દૂર થયો તો શું કહેવાય? CH3. આને મિથેન કહેવાય તો આને શું કહેવાય? શું કહેવાય? મિથાઇલ. મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો શું કહેવાય? મિથાઇલ. મિથેન કહેવાય આને, અને એક હાઇડ્રોજન દૂર થાય તો મિથાઇલ. એમ જ પ્રોપેન છે તો શું કહેવાય? આલ્કાઇલ સમૂહ છે એટલે પ્રોપાઇલ આલ્કોહોલ, એક OH જોડાયેલું છે એટલે મોનોહાઇડ્રિક. IUPACમાં મોનોહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક 2 છે ભાગ. એમાં આલ્કેન સ્થાન ઓલ અને આલ્કેન સ્થાન પૂર્વક. પૂર્વક એટલે આગળ લાગે, ઓલ એટલે પાછળ લાગે. 1 2 3 3 કાર્બન છે એટલે પ્રોપેન પહેલા નંબરના કાર્બન પર છે એટલે 1 ઓલ. પછી 1 2 3 તો પ્રોપેન બીજા નંબરના કાર્બન પર OH છે એટલે પ્રોપેન 2 2 ડાયોલ. શું કહેવાય? પ્રોપેન 2 2 ડાયોલ. 2 OH છે એટલા માટે. હવે પાછળ શું કીધું છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. હવે એની અંદર ડાયબોરેન એટલે કે BH3 ટ્વાઇસ આલ્કિન સંયોજનો સાથે પ્રક્રિયા કરી યોક્સિન લીપજ તરીકે ટ્રાય આલ્કાઇલ બોરેન બનાવે છે. જો જે બનાવે ને નીચે છે, જે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 દ્વારા આલ્કોહોલમાં ઓક્સિડેશન પામે છે. હવે જો આ પ્રોપીન, કેમ પ્રોપીન? કારણ કે ડબલ બોન્ડ આવેલો છે ને 1 2 3 કાર્બન છે એટલે શું કહેવાય? પ્રોપીન. હવે જો BH2 ટ્વાઇસ હવે બોરેન સાથે પ્રક્રિયા કરીને શું કરે? જો એક BH2 અહીં જોડાય, અહીંયા જ જોડાય. હવે ફરી CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન ઉમેરાય છે. હવે એની અંદર ફરી જો આ એક જ પ્રોપીન હતું તો હવે ટ્વાઇસ થઈ જાય તો BH. ફરી પ્રોપીન ઉમેરાય છે તો ફરી દેખો ડાય હતું તો ટ્રાય થઈ ગયું. અહીંયા 2 હતા એટલે ડાય. આ મોનો કહેવાય, એક છે એટલે આ 2 છે એટલે ડાય. જો આ મોનો, આ ડાય, એક જ છે એટલા માટે મોનો. આ છે ડાય, આ છે ટ્રાય, 3 છે એટલે આ બોરેન જોડાયેલા. આમાંથી એક H દૂર થઈ ગયો, આમાં 2 H હતા જો BH2, આની અંદર એક H રહ્યો, આની અંદર H દૂર થઈ ગયો. 3H2O2 H2O અને OH માઇનસ ઉમેરાય છે બરાબર. આ ઉદ્દીપક આવે છે તો 3CH3 CH2 CH2OH તો 1 2 3 3 કાર્બન છે એટલે પ્રોપેન પહેલા નંબરના કાર્બન પર OH જોડાયેલો છે તો પ્રોપેન 1 ઓલ. 1 2 3 કાર્બન છે એટલે પ્રોપેન પહેલા નંબરના કાર્બન પર OH જોડાયેલું છે એટલે પ્રોપેન 1 ઓલ બરાબર. 1 2 3 કાર્બન એટલે પ્રોપેન 1 ઓલ, પહેલા નંબરના કાર્બન પર OH. તો આજે આપણે આટલું જ જોઈશું, બીજું બધું કાલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.